સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। વડોદરામાં દંપતીને ઉડાડી દિવાલ તોડી બેફામ સ્કોર્પિયો હોસ્પિટલમાં ઘૂસી, પત્નીનું કમકમાટી ભર્યું મોત અને પતિ ગંભીર। વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધા હતા। એક કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી। હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે પતિને હાથ પગ અને પાસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી। પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવીમાં જોવા મળે છે કે સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી। અકસ્માત કર્યા બાદ કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો। 100 ફૂટથી વધુ આડી થઈ કાર ઢસડી હતી અને બાદમાં હોસ્પિટલ પરિસરની એક દિવાલ અને વીજપોલ તોડી અંદર ઘૂસી પલટી મારી ગઈ હતી। સમા રોડ પર આવેલી ભાવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બિપિનભાઈ જોરામભાઈ પ્રજાપતિએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત રાત્રે 11 વાગે હું મારા ઘરે હાજર હતો, ત્યારે મારા એક મિત્રનો મારા પર ફોન આવ્યો હતો કે તમે તાત્કાલિક પ્રીત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ। તમારા સાડા વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેનનો અકસ્માત થયો છે, જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા સાડુ રોહિતભાઈ સવાણી અમારી ગાડી લઈને પ્રીત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા। જ્યાં મારા સાડા વિપુલભાઈ અને તેમની પત્ની શિલ્પાબેનને સ્કોર્પિયો કાર ચાલકે ટક્કર મારી હતી અને કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો। શિલ્પાબેનને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। બીજી તરફ મારા સાડાને જમણા પગ, ડાબા હાથ અને પાસળીઓમાં ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા। વિપુલભાઈને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી।